ડીસાના બનાસ પુલ પર ટ્રક ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો। ઘાસના પુળા રોડ પર વેરાતા ટ્રાફિક જામ સર્જાયો। મોટી દુર્ઘટના ટળી। બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેર નજીક આવેલા બનાસ નદીના પુલ પર સોમવારે ટ્રક અને ઘાસ ભરેલા ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અકસ્માતમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં ભરેલા ઘાસના પુળા રોડ પર વેરાઈ જતા બનાસ પુલ પર વાહનોની લાંબી કતારો લાગી હતી। જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। આ અંગેની વિગત એવી છે કે ડીસાના બનાસ પુલ પરથી પ્રસાર થઈ રહેલા ઘાસ ભરેલા ટ્રેક્ટરને પાછળથી આવી રહેલા એક ટ્રકે ધડાકાભેર ટક્કર મારી હતી। ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેક્ટરની ટોલીમાં ભરેલા ઘાસના પુળા રોડ ઉપર નીચે વેરાઈ ગયા હતા। આ ઘટનાના પગલે પુલ તરફ બંને તરફથી વાહનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી। ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને ડીસા તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી વાહનોની અવરજવર નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો। બીજી તરફ રોડ ઉપર પડેલા ઘાસના પુળાને હટાવવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી। ક્રેનના દ્વારા નીચે પડેલા ઘાસના પુળાને ફરી ટ્રેક્ટરની ટ્રોલીમાં ગોઠવવામાં આવ્યા હતા। આ સમગ્ર કામગીરી દરમિયાન થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો। તે બાદમાં રોડ સંપૂર્ણપણે ક્લિયર થતાં અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુએ ખસેડતા ટ્રાફિક જામ ફરીથી પૂર્વવત કરવામાં આવ્યો હતો। આ અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ડીસાના બનાસ પુલ પર ભારે વાહનોની અવરજવર સતત રહેતી હોવાથી અહીં અકસ્માતના બનાવો વારંવાર બનતા રહે છે। સદનસીબે આ ઘટનામાં કોઈ ગંભીર ઈજા કે જાનહાનિ થઈ નથી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। જ્યારે ઘટના સ્થળે લોકોને ટોળે ઉમટી પડ્યા। આ અંગે ડીસા તાલુકા પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે। અમૃતમાળી, પ્રદીપ અંતરાલ, ન્યૂઝ ડીસા।